હાલો મિત્રો, અમે આજે પકોડી બનાવવાના છે। હું બહી ગઈ છું કડાઈ લઈને પકોડીના ખોખા તળવા। હવે તો આપણે પહેલા પકોડીના ખોખા તળી નાખીએ। આજ તો મારે ઘણું બધું કામ છે। હજી પકોડીનો માવો બનાવવાનો છે અને પાણી બનાવવાનું છે। આજ તો ઘણું તૈયાર કરવાનું છે। પહેલા તો એક ખોખું તળી નાખ્યું છે અને કેવું ફૂલ્યું છે તમે જુઓ, મસ્ત ફૂલ્યું છે ને। અને હવે કડાઈમાં બીજા પણ ખોખા તળવા નાખી દીધા છે। અમારા ઘરે આવી ગયા છે મહેમાન અને અમારા ભાઈ અને ભાભી આવ્યા છે, તો એને આજે પકોડી બનાવીને ખવડાવવાની છે। જુઓ, આ અમારે પ્રિયલ અને હાર્દિક બેઠા છે અને હું બનાવું છું પકોડી। અને પહેલાં આપણે પકોડીના ખોખા તળી નાખીએ। ખોખા તળી નાખીએ એટલે પછી પકોડીનો માવો અને પાણી બનાવી નાખીએ। પકોડીના ખોખા અમુક તો ફૂલે છે અને અમુક તો ફૂલતા પણ નથી, અને મને તો એવું લાગે છે કે પકોડીના ખોખા જ ખરાબ આવી ગયા છે। આ છે અમારે પ્રિયલ અને એ પકોડી ખાય છે, જુઓ તમે। અને આ છે અમારે હાર્દિક, એ પણ પકોડી ખાય છે। એ બેઠા બેઠા પકોડી ખાઈ રહ્યા છે, હાર્દિક અને અમારે પ્રિયલ। પહેલાં તો આપણે હવે થાળ ભરીને પકોડીના ખોખા તૈયાર કરી નાખીએ છીએ। હવે આપણે પકોડીનો માવો અને પાણી તૈયાર કરી દઈશું, અને પછી બધું સામાન આપણે પહેલાં તૈયાર કરી નાખશું। હવે હું બેસી ગઈ છું પકોડીનો માવો તૈયાર કરવા, અને આ બધું તૈયાર કરું છું। અને પકોડીના માવામાં મીઠું અને મરચું નાખી દીધું છે। હવે આપણે કરી નાખીએ બધું મિક્સ। પકોડીનું પાણી પણ મસાલો નાખીને હજી તૈયાર કરવાનું છે। આપણે હવે કરી નાખીએ પકોડીનું પાણી તૈયાર। આપણે જે પહેલી એક નાખી છે અને હજી બીજી પણ નાખવાની છે। આ જુઓ, આ બીજી પડીકી છે, એ પણ નાખી દઈએ। પાણીને હજી હલાવીને કરી નાખશું મિક્સ। આપણે પાણીમાં બીજો પણ મસાલો નાખવાનો બાકી હતો, એ પણ નાખી દઈએ। પછી પાણીને કરીએ મિક્સ। પાણીમાં મસાલો લખાઈ ગયો છે અને હવે કરીશું મિક્સ। હવે ચમચી લઈને પાણીને હલાવી નાખશું, અને પાણી બનીને થઈ જાય છે તૈયાર। પકોડીમાં નાખવાનું પાણી પણ તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ। હું બધું તૈયાર કરીને બેસી ગઈ છું પકોડી ખાવા। જો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।